હસ્તી નથી, જગતમાં જગદીશની હસ્તી નથી, એ વાત મુજ હૈયામાં વસતી નથી. લોકો કહે છે જગતમાં જગદીશની હસ્તી નથી, કારણ તારી જીભ, તારી જીહવાન હાવ ગુજરાતીમાં આવું તો તારી લૂલી મારા હરિનું નામ પસ્તી નથી. કોણ કહે છે જગતમાં जगदीशनी हस्ती नहीं, कौन कहता है जगदीश नहीं है? उन्हीं की कृपा से ये संसार चल रहा है. लेकिन जहां जहां पर हम अपनी टांग अड़ाने की कोशिश करेंगे, वहां से ठाकुर जी ऐसे पकड़ेंगे, पीछे छोड़ देंगे. જ્યાં જ્યાં આપણે ડાહ્યા થવાનો પ્રયત્ન કરીશું ને, ઠાકોરજીને બધી ખબર પડે. કદાચ મને કંઈક ના ખબર પડે, અથવા તો જેની સાથે આપણે કપટ કરતા હોય એને ન સમજણ પડે, પણ ઠાકોરજી તો उनको सीसीटीवी कैमरा की जरूरत नहीं है, वो वहीं पर बैठ के सारे संसार को देख सकते हैं. जो આ બધા ગીત નથી હો, કોઈ ભજનો નથી, એને સીસીટીવી ની જરૂર નથી. એ 24 કલાક રાત ને દિવસ અહોરાત્ર નિત્ય 365 દિવસ 30 મુહૂર્તમાં માત્ર ને માત્ર આપણને જ જોઈ રહ્યો છે. અને આપણને જોતો હોય ને આપણને પાપ કરવામાં જરાય શરમ ન આવે તો આપણા જેવા બેશરમા કોઈ નથી. કૃષ્ણ કનૈયા. એટલે ક્યાંક કોઈને અપશબ્દ બોલતા વિચાર કરજો, ક્યાંક કોઈની મજાક મશ્કરી કરતા વિચાર કરજો, ક્યાંક કોઈનું અપમાન કરતા વિચાર કરજો. ઠાકોરજી જોઈ રહ્યા છે બધું, અને છતાંય આપણે જો એને આંખ આડા કાન કરીએ ને, જો હજી તો નૈમિષમાં પ્રવેશ નથી કર્યો, ભાગવતજીના મહાત્મ્યમાં નથી ગયો, મને એમ છે ખાડા બાર થઈ ગયા હશે, પણ કેટલું કહેવું. એટલે પાપ કરતા વિચારજો, પાપ કરતા વિચારજો. નિષ્પાપ મેં અને ઠાકોરજીએ બંને તમને બનાવ્યા છે. મેં એટલા માટે કે મારા વિદ્વાન બ્રાહ્મણોએ તમને શાસ્ત્રોક્ત પદ્ધતિથી દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત્ત કરીને નિષ્પાપ કર્યા છે, અને શ્રી ઠાકોરજીએ એની પૂર્ણ અનુકંપા આવા તીર્થ ધામની અંદર તમને અહીંયા બેસાડીને પાવન કર્યા છે. હવે આ પાપ રહિત થયા છો તો પાપ રહિત રહેજો, એકાબીજાને મદદ કરજો, સહકારની ભાવના કેળવજો. ન થાય તો શાંતિથી બેસી રહેજો, પણ ક્યાંય કોઈ બીજો આપણા લીધે થઈને હેરાન થાય, પરેશાન થાય એવું કાર્ય કે એવી વાત કરતા નહીં. કૃષ્ણ કનૈયા. અને ચોખ્ખું કરેલું મન એટલે સુમન. આ સુમન ઠાકોરજીને ચડાવવું. ફૂલ તો કદાચ મળે ન મળે, બહુ મોંઘું હોય તો ના લેવાય, બધાની શક્તિ ના હોય. એટલે આ સુમન ઠાકોરજીના ચરણોમાં આપણું મન છે ને પવિત્ર કરી ઠાકોરજીને અર્પણ કરીએ, એટલે ઠાકોરજી રાજી થાય અને બધા પાપમાંથી આપણને મુક્ત કરે, અને આપણી ઉપર સદા સર્વદા એની અનુકંપા, એની કૃપા બની રહે. આપણે કરીએ છીએ શું? પુણ્ય જેટલું કરીશું ને, દાન જેટલું કરીશું, પુણ્ય જેટલું કરીશું ને, એ હાથ ઊંચા કરી કરીને કહીશું, જોર જોરથી નામ બોલાવીશું. ઉચ્ચાવણીની વાત નથી, એ તો સ્વતંત્ર જાહેરાત છે, એટલે એ થઈ શકે છે. પણ જ્યાં દાન શબ્દ વપરાય છે, ઉચ્ચાવણી બોલો છો ત્યારે એ જાહેરાત છે, પણ જ્યારે દો છો ને ત્યારે મુઠ્ઠી બંધ કરી, આંખો બંધ કરી અને દઈ દેવાનું. આ મારું નથી, લો. અહીંયા નહીં, આખા જીવનમાં બધે. અને જેમ કીધું એમ ભૂતંચ દત્તંચ તથૈવ તિષ્ઠતિ, હોમેલું અને દીધેલું બે જ હારે આવશે. બાકી તો 60 વર્ષ તો માંડ માંડ કઢાશે. આ બધા જૂના ગયડા બુડા બેઠા છે ને, એમણે તો હરખું ખાધેલું છે એટલે માથે ધોળા દેખાય છે. આપણે તો 30 વર્ષ થાય ને એટલે ધોળા ચાલુ થઈ જાય. અહીંથી આગળથી લટુ આવે, પાછા એને તોડે, ત્યાં બે નીકળે. જ્યાંથી તોડ્યો હોય ને ત્યાં બે નીકળે. જેમ તોડતા જાવ એમ વધતા જાય. પછી નવી નવી દવાઓ અને ટીવીમાં જોઈને નવી નવી વેરાયટીઝ મંગાવશે વાળ કાળા કરવાની, અને અંતે જો નેચરલી કાળા ના થાય તો પછી ડાય તો છે જ. કૃષ્ણ કનૈયા.